ઉપલેટામાં ભારે વરસાદના કારણે વોર્ડ નંબર 3ના સોનલનગરના રસ્તાઓ પર ભારે કાદવ કીચડ થયા હતા, જેને લઈને સોનલનગરના નાગરિકોએ નગરસેવક જાડેજાનો સંપર્ક કરીને ગંદકી દૂર કરવા માટે રજૂઆતો કરી હતી, જેના પગલે સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલ જાડેજાએ રોડ પર કીચડમાં કાંકરીઓ નખાવીને સ્વખર્ચે રિપેરિંગ કરાવ્યું હતું। આ બાબતે કાદવ કીચડ દૂર થતા સ્થાનિકોએ નગરસેવકનો આભાર માન્યો હતો। હું શંકર ગોહિલ, ગામ ઉપલેટા। અમારે વોર્ડ નંબર 3 માં દર વર્ષને જેમ કાદવ કીચડ થતા અને ગમે સમસ્યા આવતી પાણીની કે ગમે અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના શ્રી ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કીચડ બહુ થાય છે। બાપુએ યુદ્ધના ધોરણે કાંકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો અવનવો પ્રશ્ન બને છે। ગમે ત્યાંથી પાણી આવી જાય છે। પાણી કોઈ વારા પરથી કોઈ પાણી અમને કંઈ દેતા નથી, એટલે અમે બાપુને જાણ કરી। બાપુ રાતને દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે। બાપુ કોઈ લોકડાઉન હોય કે ગમે કઈ પરેશાની હોય અમે બાપુને એક ફોન કરીએ છીએ, બાપુ આવી જાય છે। હું સોનલનગરની રહેવાસી છું, શોભનાબેન પ્રસાદ અને હરપાલસિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા। અમારે ગારો કીચડ ચોમાસાના લીધે થતો હતો અને અમે એને જાણ કરી અને અત્યારે કાંકરી પાથરવાનું કામગીરી ચાલુ છે। અમે હરપાલ બાપુસિંહને જાણ કરીને ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાંકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે। અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો। એ સિવાયનો લોકડાઉનમાં કે 2021માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી, પછી લોકડાઉનમાં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી।